નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ઈદ પહેલા ડુંગળીની માંગ વધી, ભાવમાં 50% સુધીનો વધારો। છેલ્લા પખવાડિયામાં ડુંગળીના ભાવમાં 30 થી 50%નો વધારો થયો છે, જેનું મુખ્ય કારણ પુરવઠો ઓછો હોવાનું કહેવાય છે। ખાસ વાત કરીએ તો ઈદે ઉલ અઝહા પહેલા ડુંગળીની માંગ વધી ગઈ છે। બીજી તરફ વેપારીઓએ ડુંગળીનો સ્ટોક રાખવાનું શરૂ કરી દીધું છે। વેપારીઓને આશા છે કે કેન્દ્ર સરકારની કિંમતોમાં કાબૂ લેવા માટે પોતાના હસ્તક્ષેપ ઘટાડી શકે છે। બીજી તરફ જો સરકારની ડેટાની વાત કરીએ તો દેશની રાજધાની દિલ્હીમાં 10 દિવસમાં ડુંગળીના ભાવમાં ₹12નો પ્રતિ કિલો વધારો જોવા મળ્યો હતો। સોમવારે નાસિકની લાસગાંવ મંડીમાં ડુંગળીની સરેરાશ જથ્થાબંધ કિંમત ₹26 પ્રતિ કિલો હતી, જ્યારે 25 મેના રોજ આ જ કિંમત ₹17 પ્રતિ કિલો હતી। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો નવી સરકાર બનતા સોનાના ભાવ ફાટી ગયા। 1 તોલું ખાલી 8,000માં મળી જશે। એમએસસી પર સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી હતી। એક રીતે જોઈએ તો સોનું આજે સસ્તું થઈ ગયું છે અને ₹70,800 પ્રતિ 10 ગ્રામની નજીક પહોંચી ગયું છે। સાથે જ ચાંદીની વાત કરીએ તો આજે તે થોડી મોંઘી થઈ ગઈ છે, એટલે કે 10 જૂને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે। એમએસસી પર સોનાના ભાવમાં ઘટાડો થયો છે। 5 ઓગસ્ટ 2024ના રોજ ડિલિવરી માટેનું સોનું આજે બપોરે 12:50 વાગે 0.71%ના ઘટાડા સાથે ₹70,843 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે, એટલે કે ₹510। ગઈકાલે સોનું 71,353 પર બંધ થયું હતું। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના માટે કોણ, ક્યારે અને કેવી રીતે અરજી કરી શકે, જાણો દરેક સવાલના જવાબ। મોદી કેબિનેટ તેની બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના પીએમજય હેઠળ ગ્રામીણ અને શહેરી ગરીબો માટે 3 કરોડ ઘર બનાવવાની યોજનાને મંજૂરી આપી છે। આ નિર્ણય નવી નરેન્દ્ર મોદી સરકારની પ્રથમ બેઠકમાં લેવાયો હતો, જે તેમના નિવાસસ્થાન 7 લોકર કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી। રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહમાં શપથ લીધા અને એક દિવસ બાદ નવનિયુક્ત મંત્રીઓએ વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને બેઠકમાં હાજરી આપી હતી। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છેલ્લા 10 વર્ષમાં ગરીબ પરિવારો માટે કુલ 4.21 કરોડ મકાનો પૂર્ણ કરવામાં આવ્યા છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારે અચાનક બંધ કરી ટેલેન્ટ પૂલ વાઉચર યોજના, આદિવાસી યુવાનોને મોટો ફટકો। ગુજરાતમાં શ્રેષ્ઠ આદિવાસી યુવાનોને શોધવા માટે નરેન્દ્ર મોદી સરકારે 2008 અને 9માં શરૂ કરેલી ટેલેન્ટ પૂલ યોજનાનો વર્તમાન સરકારે બંધ કરી દીધી છે। આ યોજનામાં પ્રવેશ મેળવ્યા પછી વિદ્યાર્થીઓ એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલમાં જતા રહેતા હોવાનું કારણ આપીને આ નિર્ણય લેવામાં આવતા વિદ્યાર્થીઓને 60,000 થી 80,000નું નુકસાન થયું છે। વિદ્યાર્થીઓને 60,000 થી 80,000નું નુકસાન। રાજ્યમાં આદિવાસી વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યમાં આદિવાસી યુવાનોને વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ઉત્તમ કક્ષામાં આવાસીય વિદ્યાલય સર્વ શિક્ષણ મળે તે હેતુથી 2008 અને 2009ના વર્ષમાં ટેલેન્ટ પૂલનું નિર્માણ કરવા માટે યોજનાને અમલમાં મૂકવામાં આવી હતી। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો શીખ ધર્મ પર વિવાદાસ્પદ નિવેદન આપનાર પાકના ખેલાડીએ હરભજન સિંહને આપ્યો જડબાતોડ જવાબ। પાકિસ્તાનના ઘણા ક્રિકેટરો તેમની ખોટી ગતિવિધિઓને કારણે સમાચારમાં રહે છે। હવે પાકિસ્તાન ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલે શીખ ધર્મ પર વિવાદિત નિવેદન આપ્યું હતું। વાસ્તવમાં અકમલે લાઈવ ટીવી પર શીખ ધર્મની મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો, જેને જોઈને પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહ ગુસ્સે થઈ ગયા। ભજીએ અકમલે તેના અશ્લીલ નિવેદન પર વર્ગીકૃત કર્યો હતો। વાસ્તવમાં અકમલે ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ વિશે વાત કરતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। તેણે અર્શદીપ સિંહે ભારત પાકિસ્તાન મેચમાં 20મી ઓવર ફેંકવાની વાત કરી હતી। લાઈવ ટીવી પર બેસીને અકમલે અર્શદીપ અને શીખ ધર્મ વિશે એવી ખોટી વાતો કહી કે જે હું બોલી પણ નથી શકતો। તેનો આ વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। અકમલનો વિડીયો શેર કરતા હરભજન સિંહે લખ્યું કે તમને શરમ આવવી જોઈએ, કામરાન અકમલ।
આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સેબીએ રોકાણકારોને આપી રાહત. નોમિની વિના ડીમેટ એકાઉન્ટ નહીં થઈ ફ્રીઝ. મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો અને ડીમેટ ખાતા ધારકો માટે રાહતના સમાચાર છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ સેબીએ 10 જૂનના રોજ જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે તેઓ રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો અથવા ડીમેટ એકાઉન્ટ ફ્રીઝ કરશે નહીં જેમણે તેમના નોમિની સંબંધિત માહિતી આપી નથી. આ ઉપરાંત ફિઝિકલ રૂપમાં સિક્યોરિટીઝ રાખનાર રોકાણકારો હવે ડિવિડન્ડ વ્યાજ અથવા સિક્યોરિટીનું રિડેમ્પશન જેવી કોઈપણ ચૂકવણી મેળવવા માટે પાત્ર બનશે. વધુમાં રોકાણકારો નોમિનેશનનો વિકલ્પ પસંદ ન કરે તો પણ તેઓ ફરિયાદ નોંધાવવા અથવા રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ પાસેથી કોઈ સેવાની વિનંતી કરવા માટે હકદાર હશે. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો હાઈવે પર હવે સેટેલાઇટથી જ થઈ જશે ટોલ. ટ્રાયલ સફળ. દેશભરમાં નેશનલ હાઈવે પર ટૂંક સમયમાં સેટેલાઇટ આધારિત ટોલ વસૂલી શરૂ થશે. NHAI તરફથી દ્વારકા એક્સપ્રેસ વે સહિત અનેક માર્ગો પર કરવામાં આવેલા પ્રારંભિક ટ્રાયલ સફળ રહ્યા છે. ત્યારબાદ તેને દેશભરમાં લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી વ્યવસ્થા બાદ ટોલ પ્લાઝા પર લાગનારા સમય બચશે. ત્યારબાદ ટોલ પ્લાઝાની બેરિયર હટાવવામાં આવશે. NHAI અધિકારીએ જણાવ્યું કે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમના માધ્યમથી ટોલ વસૂલવામાં ગાડીઓને બે રીતે ટ્રેક કરવામાં આવશે. પ્રથમ GPSથી ગાડીને ટ્રેક કરીને ટોલ કરવામાં આવશે. બીજી હાઈ સિક્યોરિટી નંબર પ્લેટથી ટોલ કાપવામાં આવશે. આ બંને ટેકનિકના અંતરના હિસાબે ટોલ કાપવામાં આવશે. તેના માટે ટોલ પ્લાઝાથી 500 મીટર પહેલા અને બાદ સેન્સર લગાવવામાં આવશે જે નંબર પ્લેટ જે વાહનોનો પત્તો લગાવશે. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ભવ્યથી ભવ્ય જીત બાદ કોંગ્રેસે કરશે ગેનીબેનનું સન્માન. આવી છે તૈયારીઓ. લોકસભા ચૂંટણી 2024માં ભવ્યથી ભવ્ય જીત મેળવીને ગેનીબેન ઠાકોરે ભાજપનું ક્લીન સ્વીપ કરવાનું સપનું રગદોળ્યું છે. સાથે જ કોંગ્રેસના લોકસભાના વનવાસ પૂરો કર્યો છે. આખા દેશમાં હાલ ગેનીબેનની ભવ્યથી ભવ્ય જીતની ચર્ચા થઈ રહી છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ ગેનીબેન ઠાકોરનું સન્માન કરવા જઈ રહ્યા છે. 13 જૂનના રોજ બપોરે 2 કલાકે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાંથી કોંગ્રેસના સાંસદ તરીકે ચૂંટાયા છે ગેનીબેન. ગુજરાત કોંગ્રેસ લોકસભા ચૂંટણીની મજબૂતાઈથી લડનાર કોંગ્રેસના ઉમેદવારનું અભિવાદન કરશે જેમાં એકમાત્ર જીત મેળવનાર ગેનીબેન ઠાકોરનું સન્માન કરવામાં આવશે. ગેનીબેન ઠાકોર ગુજરાતમાંથી કોંગ્રેસમાં એકમાત્ર સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ પ્રભારી મુકુમ વાસનિકની હાજરમાં સન્માન અને અભિવાદન સમારોહ યોજાશે જેમાં ગુજરાત કોંગ્રેસ નેતા અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેશે.